અમારે આને છે ને ભેંય દોતા શીખવાડ દેવાનું છે આ વખતે અહીંયા ગઈને શીખવાનું છે ને શું આખા ખાઈ જાય પેંડા હા તો મારી આટું બનાવશે કા આપણે બે ખાઈ બહુ ભાવે મને તો બહુ ભાવે હવે જો ભળીના સારી ભરાઈ ગયા છે આપણે ઢાંડા બાંધવા ગયા હતા ને જો નીણ નાખવા તો એ વાડીએથી ઇટલી લાવ્યા છે તગારું જય માતાજી ફેમિલી કેમ છો બધા મજામાં આવ્યો ઓકે બધા મજામાં જ છે તો સ્વાગત છે મિત્રો આજના આપણા નવા વ્લોગમાં ત્યારે જો હું ઘરે છું અને ભાઈ છે ને આજ તો વાગી ગયા વ્લોગ ચાલુ કરવામાં 12 સવારમાં કઈ એવો સમય નહોતો મોડો જઈ ગયો એમ એટલે એવું બધું હતું ને અત્યારે આપણે બપોરે ભાઈ મસ્ત વ્લોગ ચાલુ કરી દીધો છે તો અત્યારે ઘરે જ જોઈએ અને આ જો કંઈક કામ ચાલુ લાગે હું હોય કોને ખબર આપણે જોઈ ભાઈ આજ તો છે ને એક મસ્ત ખુશ ખબરની વાત છે બહુ સારા એવા સમાચાર છે તો વ્લોગમાં રહી ગયો બતાવી અને આ જો એની તૈયારી હાલે શાક હે બહુ મોડું થઈ ગયું છે હે ટકા જય માતાજી કહી દે બધાને હા પણ જય માતાજી કે તો પીન આપે કે તો ખરો ભૂલી ગયો શાક જો ભાઈ આજ છે ને એનું છે રીંગણા બટેકાનું શાક છે અને ભાઈ બપોરની તૈયારી હાલે છે બપોરનું જમવાની તૈયારી હાલે છે અને ભાઈ વાદળા થઈ ગયા છે જો આની વાટ છે વરહે તો કાંઈ આવતો છે નહીં ભાઈ એક મોટો મેચ છો પછી વરસાદની અમારે બહુ જરૂર છે આવતો નહીં મારે છે ને મારા પપ્પા ગયા છે સિંગમાં હાથી હાંકવા તો અહીંયા જવાનું છે ભાઈ ખડ થોડી ગૂંધળી લઈને જવાનું છે અહીંયા વાડીએ એટલે હું બપોરનો ટાઈમ થઈ ગયો વ્લોગે ચાલુ કર્યો અત્યારે બધું ભેગું થઈ ગયું તો મારે છે ને જો આ ગાડી પડી ને તો ઓલી ગૂંધળી છે તો 3-4 પુલા ઢાંઢા હાટું લઈને જવાના છે અને મિત્રો છે ને ખુશ ખબરની વાત એ છે ને હા ભેં અમારી વૈયાઈ ગઈ છે અને મસ્ત મજાની જો પાડી બેન આવી ગયા છે જો જો અમારે જો અપુભાઈ આવ્યો હે તાર ભાઈ બનશે ને હે આમ જતો અહીં જતો રેવા દે તો ભાઈ છે ને અમારી ભેંસ છે ને આજે રાતે મિત્રો રાતે 11 વાગ્યા વયાણી થી અને અમે જાગ્યા હતા ભાઈ 1-1.5 વાગ્યા સુધી પછી જાગ્યા હતા અને એવું હતું મારે વ્લોગ બનાવવો હતો પણ રાત હતી એટલે મેં કીધું આપણે છે ને કાલના વ્લોગમાં મસ્ત દિવસે ભાઈ બતાવી દેવું કાંટાકા હા મજા આવી ગઈ ને અને તમને મિત્રો છે ને હું બતાવી દઉં જો આ પાડી બેન પાડી છે હા એક આ અને એક ઓલી આ બે બેનું છે એટલે ભાઈ 2 પાડ્યું અને 2 ભેહું ભાઈ વાટ હતી પાડીની ઘણા દિવસ તમારે જો એક આ 2 થી જોરી આ જો ધરાઈને ઓગાળે હા ટકાને જ બહુ મજા આવી ગઈ હા ભાઈ કે 2 પાડ્યું છે ને એટલે મજા આવી ગઈ કા મજા આવી ગઈ ને અને મિત્રો છે ને અમારે આને છે ને ભેંય દોતા શીખવાડ દેવાનું છે આ વખતે અહીંયા ગઈને શીખવાનું છે ને હે સવાર 2 થી ને ભાઈ હું તો સૂતો હતો પણ એને સવારે 2 થી પણ છે ને ભેંય દોતા શીખી જવાનું છે ગામડામાં રહેવું હોય ને મિત્રો તો ભાઈ માલ ઢોર દોતા તો આવડવું જોઈએ આને નથી આવડતું પણ આપણે શીખી જાય અને શીખવાનું જ છે તો કાંઈ નહીં હાલ તું મને શું કહેવાય ઓલું ગૂંધળી બધાઈ દે ને એટલે હું ફટાફટ નાખ્યા ઓલા ખેતર પપ્પા વાટે છે મારી તો ભાઈ મારા પપ્પા છે ને વાટે છે અહીંયા ભાઈ જો હાસવવી પડે અને જો પોડળો લેવાનું ચાલુ કરી લેતે ટકા તું એને કવરાવતો નહીં રમાડશો તું બાંધ્યા પૂળા ભાઈ છે ને જો 3 પૂળા 3 જ બાંધવાના છે બીજા નહીં નાખતી હો 5 નાખ્યા ભાઈ મારે છે ને 3 જ પૂળા લઈ જવાના છે ખાલી બપોરની નીણ કરવા હતું એટલે ગાડી જો આપણે અહીંયા પાછળ મેકી દીધી અને મિત્રો પાછળ છે ને અહીંયા અમારા ફઈના ને એના ઢાંઢા બાંધ્યા છે અને મેં જો આપણે જે ગૂંધળી લાવ્યો હતો ને કડપ 2-4 પૂળા એ જો અહીં મેકી દીધા અને મિત્રો જો અત્યારે વાડીઓમાં હાથીડા ને બાતીડા ને બધું આમ પીડ્યું હોય અને મારા પપ્પા છે ને અમારી વાડી ઓલકા છે તો ભાઈ છે ને 1:45 જેવો ટાઈમ થઈ ગયો છે એટલે એ ઢાંઢા છોડીને ત્યાંથી અહીંયા હાલ્યા આવે છે ઢાંઢા લઈ અને હું ડાયરેક્ટ ગાડી લઈને અહીંયા ખડ આપણે જે ગૂંધળીમાં લાવવા નથી ને લઈને અહીંયા આવી આવે એટલે ઢાંઢા લઈને આવે ને પછી અહીંયા આપણે બાંધી દેવાના આ વાડી મિત્રો મારા ફઈની છે જો આમાં
સિંગ વાવેલી છે બધી આમાં. એટલામાં સિંગ છે, ઓલકા કપા ને એવું ઘણું બધું વાવેલું છે. પણ મારે તો શું છે, અહીંયા નીલ નાખવાની હતી ને દાંડા બાંધવાની છે, એટલે હું છે ને ડાયરેક્ટ આંકાના હેડે જ આવ્યો છું. અને જો અમારા ભાઈના દાંડા બાંધેલા છે, ભાઈ ભડકે છે, જો આ ભડકે છે, એના દાંડા અહીંયા બાંધેલા છે. અને અમારા દાંડા જો અમારા પપ્પા આમ લઈને હાલ્યા આવે છે. તો અમારા દાંડા જો ભાઈ આવી ગયા છે, મારા પપ્પા લઈને આવી ગયા છે. ને એને હજી છે ને પાણી પાવા લઈ જવાના છે. તો પાણી તો છે ને અહીંયા અમારા ફઈની વાડી છે ને અહીંયા ચેક ડેમ છે, તો એમાં પાણી છે ને દાંડા પી લે એટલું ભર્યું છે. તો મારા પપ્પા જો અહીંયા પાવા લઈ જાય છે. ભાઈ પાણી છે ને હજી થોડુંક ભર્યું છે, વરસાદ કેદુનો નથી પણ પાણી થોડુંક છે હજી. તો આમાં છે ને ભાઈ જો એટલું પાણી છે, થોડુંક ચેકડેમ ભર્યું છે, હજી ખાલી નહીં. પણ આમાં છે ને માલ ને દાંડા ને પી લે. ઓલો કૂતરો જો બેહી ગયો. તો ભાઈ છે ને પાછળ ચેકડેમ છે વાડીએ ને એટલું પાણી છે, એટલે છે ને માલ ઢોર ને પાવું હોય કઈ બળતરા નહીં. મિત્રો આપણે છે ને દાંડાને પાઈને જો અહીંયા થાંભલે બાંધી દીધા છે. થાંભલે બાંધીને અને આપણે જે કડબ લાવ્યા હતા ને એ દાંડાને નાખી દીધી, બપોરની નીંદ થઈ જાય. અને બાકી મિત્રો છે ને આપણે જે શીકલા હતા ને તો એને મેકતા જવાના છે. તો મારા પપ્પા આવે ને પછી એને ઉપાડી નહીં, એટલે આપણે શીકલા છે ને અહીં મેકી દેવાના છે દાંડાના. ભાઈ અહીંયા પીડા રહે અને દાંડા આપણે અહીં બાંધી દીધા છે, એટલે દાંડા છે ને દાંડાને પોરો થઈ જાય. અને બાકી હવે આપણે છે ને ભાઈ જવાનું છે ખાવા. વાગી ગયો છે 1 વાગી ગયો, કેમ કે દાંડા ખાલી અહીં બાંધીને પાવાના હતા, નીણ નાખવાની હતી, એટલે બાંધી દીધા, પાણી પાઈ લીધું. હવે છે ને આપણે એને ઉપાડી, બાકી આપણી ગાડી અહીં પડી છે. તો ભાઈ દાંડાને પોરો થઈ જાય અને આપણે હવે ખાઈ આવી. પાસેથી મારા બા જો વીણીને વી આવ્યા છે. ભાઈ અમે ભાજી તો ઘણી ખાઈ લીધી, પણ આજ જો પાછી લઈને આવ્યા છે વાસેથી. એટલે બા ક્યાં લઈ લાવ્યા? કોઈને વાડીએ. ભાઈ હમણાં આપણે દાંડા બાંધવા ગયા હતા ને જો નીણ નાખવા, તો એ વાડીએથી ઇટલી લાવ્યા છે તગારું. અને આ શું લાવ્યા? ભાઈ આ છે ને ફાંગોલા બનાવવાના છે. તો આ પાંદડા છે ને ભાઈ આના છે ને ફાંગોલા બને, આપણે ઓલા ઢોકળા આવે ને તો એવા બનાવશે. એટલે આ ફાંગોલાના પાંદડા છે. અને ભાઈ એટલી વાસેથી વીણી છે. આ વાસેથી છે ને મારા વીણીને લાવ્યા છે. આ અમારે ભાજી નથી કરવાની, અમારે ભાઈ કાલે આવ્યો છે સુરતથી, એટલે ભાઈ સુરતવાળાને ખવડાવવાની છે. અમારે આ ભાઈ હવે જો પાડી રમાડવાઈ ગયો, તો આ ભાઈ આરે છે ને મેકલાઈ દેવાની છે સુરત વાસેથી. એટલે મારા ભાઈ ગયા હતા અને એ ભાઈ બે ગયા હતા એની હાટું વાસેથી વીણવા. આપણે જે હમણાં ગયા હતા ને વાડીએ ને, તો ભાઈ અત્યારે બપોરે છે ને જો જમીન અત્યારે પછી છે ને અમારા ભાઈ ઉયા જવાના છે આજ સુરત, એટલે એને ખાવાની હતી બળી ભેંની. એટલે છે ને અત્યારે કેટલા વાગી ગયા કહું ભાઈ? 1:45 છે ને અત્યારે જો અહીંયા બનાવી છે બળી. તમને હું બતાવી દઉં. શું કે ખાઈને બળી? આ તપેલી ભરીને બનાવી છે બળી. અને હવે ટકો ને બે તો જો ટકો તો સમસી લીલી કા ટકા. આની અરે થોડો આવે માવો કહેવાય, બહુ ભાવે એ જો. હજી તો પેંડા બનાવવાના છે. જો મંડા બનાવવાનું બાકી છે. હું પછી હું આખા ખાઈ જાય પેંડા. હા મારી આટું બનાવશે કા આપણે બે ખા. બહુ ભાવે મને તો બહુ ભાવે. હવે જો બળીના સાલિયા ભરાઈ ગયા છે, બધાને ભાગ પડી ગયો. અને ભાઈ છે ને અત્યારે 1:45 થશે, ખાઈને અમે ઊભા છે ને ઘડી કરીને અમારા ઓલા ભાઈને આજે જવાનું છે સુરત. એ કાલે સુરતથી આવ્યો હતો ચોટીલા માતાજીને દર્શન કરીને. અને અહીંયા છે ને ભાઈ એ આવ્યો હતો ખાસ કરીને છે ને ભાઈ આ વાસેથી લેવા આવ્યો હતો. જો આ વાસેથી છે ને એની હાટું જ તે ગયા હતા મારા બાન બે ઉતારવા. એટલે ખાસ સુરતથી છે ને મિત્રો એ ચોટીલાથી ડાયરેક્ટ અહીંયા જ આવ્યો હતો, એને લઈ જવાની હતી આ વાસેથી. એટલે વાસેથી હતું અને એ આજ વહી જાય, એટલે છે ને સ્પેશિયલ આપણે જો બળી બનાવી. એટલે એના ભાગમાં બળી ખાતા જાય ને કા. કેટલા વર્ષે ખા? વર્ષ 1.5 વર્ષ થઈ ગયું. આને તો કોકના મોઢામાં પાણી આવી જાય. અત્યારે તો તારા ફોટા આવે.
ટકા કેવી બની કહી દે. મસ્ત. આપણું વાટકો આ છે જો, આ બધાની આ છે અને આપણી બળી આ છે. તો મિત્રો કોમેન્ટ કરીયો બળી કોને કોને ભાવે, બરોબર. અને બાકી આ બધા ચાલુ કરી દીધું છે. તો મને છે ને પાણી આવે છે તો હું ચાલુ કરી દઉં. 2:30 વાગ્યા છે ને મારા પપ્પાને અમે જે ધાંડા બાંધ્યા હતા ને અહીંયા મેકીને જાતો હતો ને ભાઈ છે ને વરસાદ ચાલુ થઈ ગયો. તો હું છે ને ભાઈ ઘડીક છે ને અમારા ગામમાં અમારે જો આ કાકાનો ગલ્લો છે ને તો ઘડીક ત્યાં ઊભો રહ્યો. અમારા ગામની શેરીઓમાંથી પાણી જાય છે એટલે સારો વરસાદ છે. અને હું ગયો તો મારા પપ્પાને મેકવા, પણ હાથી હવે તો ભાઈ ન્યાય હાલશે નહીં, કેમ કે એ મને કે તું જા ને હું વહી આવ્યો. અહીંયા ગામમાં પહોંચ્યો ને તો હવે વરસાદ ચાલુ થઈ ગયો. તો ભાઈ વરસાદ હવે હું કઈ વાડીએ નથી પગવાનો અને આમથી વહી આવ્યો વચ્ચે ગામમાં ઊભો થયો. અમારે જો આ જગદીશભાઈ ને ઊભા હતા મેં કીધું ઘડીક માવો ખાવા. હવે દિનેશભાઈ રજા છે આજ. કા અઠવાડિયે એક રજા આવે, એમાંય તે જો આજ રજા આવી ને તો જો અહીં દુકાને બેસી ગયા. જો વરસાદ ચાલુ થઈ ગયો. અને અમારે શેઠ શું છે કાકા? ઓ સારું, તો વાંધો નહીં ભાઈ, સારું જ હોય ને. શેઠ છે, વેપારી કહેવાય. તમે જોવો યાર અમારા ગામમાં ભાઈ જાહો જલાલી છે દુકાનમાં, સારામાં સારું છે અમારા કાકાને, પણ તોય એમ છે બસ એમ. તો મિત્રો કોમેન્ટ કરજો આજનો વરસાદ તમારે છે કે નહીં. બાકી જો ગામમાં મારી ગાડી પર લઈ જો અહીંયા આ બજારે છે ને ભાઈ બહુ પાણી હાલે. આમ ધાર છે પડખે, જો વરસાદ રહે ત્યાં સુધી ઘડીક અહીંયા ઊભા રહી એટલે ઘણી વરસાદ રહી. શું ખબર પલ્લીને તો જવું નથી વાળીએ, એટલે ઊભા રહેવું ઘડીક વરસાદ રહી. તો મારી 60 હારે જો 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 તો વરસાદ આવ્યો તો ઈનો ન હોય ભાઈ. હું છે ને પહેલો હું છે ને ગામમાં ઉભો રહ્યો હતો, ફટાફટ મેં કીધું છે ને મેં ક્યાં, પણ લગભગ હાથી હાલશે નહીં એવું લાગે. તો મિત્રો છે ને ભાઈ એક તો થોડો ઘણો પડ્યો છે ને ભાઈ વરસાદ સારો આવી ગયો. અમારી એ વાડી બાજુ ઓછો હતો પણ આનકા થોડોક વધારે. પેલા છે ને ચા પી લઈએ આપણે, ને હું ઠરી તો ગઈ જ છે. અત્યારે અમારા પપ્પા વરસાદના હાથી લઈને એ આવ્યા છે ઘેરે, અને જો ભાઈ છોડી નાખ્યો હાથી, કેમ કે છે ને હાથી હાલે એવું નહોતું. હું હજી ઘેરે પહોંચ્યો છું ને તો વરસાદના જો હાથી લઈને એને હાથી હોય ને છોડી નાખ્યું, અને હજી અંધારેલો જ છે. જો આવે કે ન આવે એ કઈ નક્કી નથી, પણ છે ને ભાઈ હાથી છે ને ખેતરમાં હાલે એવું નથી. માં પપ્પા ધોડવા મળ્યો, જો પાણીમાં પગ નાખતો જાય. ધોડે રાખ ત્યારે છે ને અમે જો જાય છીએ અમારી ભેં વિયાણી ને, એટલે આ ખીરો જળમાં પધરાવા જાય. કા હા છે ને પહેલી વાર દોઈને એટલે ખીરું છે ને જળમાં અથવા રાફડે પધરાવવું પડે. એટલે અમે છે ને અત્યારે અમારા ગામની જે નદી છે ને તો અહીંયા હાલ્યા જાય છે ખીરું પધરાવવા. અમારી વાડી પડખે જે નદી છે ને અહીંયા આવી ગયા. તમે પાછળ જુઓ અત્યારે ભાઈ સાંટાય ધીમે ધીમે ચાલુ છે, અને વરસાદ જો અંધારેલો છે. અને ભાઈ આ છે ને અમારા ગામની નદી છે, તો હવે પાણી સારું આવી ગયું હતું. અત્યારે વેચાણ છે અહીં પધરાઈ દે. વ્યાનમાં જ તે ભાઈ છે ને દૂધ છે ને પેલું ખીરું પધરાવવું પડે. કા હું તો પહેલી વાર આવ્યો. તો અહીં નાખવાની એટલું પાણી હાલ્યું જાય છે અત્યારે. અને ટકો જો પાણી ચડીને બેઠો પધરાવી દીધો. તું ક્યાં જાય છે? અત્યારે છે ને 7:30 થઈ ગયા ને જો વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે. તો વરસાદ કઈ રહેવાનું નામ લેતો નહીં. ખાલી પાછા પાણી કાઢી નાખ્યા ફળિયામાં. ને અમારા ભાઈને જવાનું છે સુરત, પણ છે ને જો વરસાદ ચાલુ છે અત્યારે, અને એને 4:30 નો ટાઈમ છે, પણ છે ને ભાઈ વરસાદ જો પાછો ચાલુ થઈ ગયો ફળિયામાંથી તો પાણી આવ્યા જાય. તો એકવાર પાણી કાઢી નાખ્યા સુકાઈ ગયું હતું, પાછું જ આપતું આવ્યું છે અત્યારે. આ વખતે તો ખેતરમાંથી પાણી આવવા માંડ્યું છે. વરસાદ હજી ચાલુ છે, તેટલી ઘણી આવે કાંઈ નક્કી નહીં. અમારા ભાઈને 4:30 નો ટાઈમ છે બસનો. તો હજી આપણે મેકવા જવાનું છે, પણ વરસાદ હવે કઈ રે કઈ નક્કી નહીં. તો વરસાદ રહે તે થાય. અને બાકી મિત્રો આજનો વ્લોગ છે ને આપણે એન્ડ કરીએ, કેમ કે મારે ઓલા ભાઈને મેકવા જવાનો છે અને વરસાદ ચાલુ છે, તો બધું કઈ ભેગું થાય એવું છે નહીં. તો આઈ હોપ કે આજનો વ્લોગ બધા મિત્રોને પસંદ આવ્યો છે. આજનો વ્લોગ પસંદ આવ્યો તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.